કેમ છો ભાઈ लोग स्वागत है તમારું આજે અમારા મિની બ્લોગ ની અંદર। સવારમાં બાપાની 4 ગારો ખાઈને આપણે ઉઠ્યા 8 વાગે। अभी मजा आएगा ना भिड़ो। ચા પીધા વગર પહેલા લગાડી દીધા અમને ધંધે, એટલે કે બાજરી સરખી કરવા માટે। મેં બાજરી સરખી કરતો હતો એટલામાં આવી ગઈ અમારી છોટી આર્મી અમને મદદ કરવા માટે। જે બહુ બીજી બાજુ ગરમા ગરમ નાસ્તો તૈયાર થઈ રહ્યો હતો થેપલાનો, એ પણ 10 વાગે। ત્યાર પછી બાપાએ આપણને મોકલી દીધા ખેતરની અંદર પાણી વાળવા। તો આપણે પાવડો લઈને નીકળી પડ્યા ખેતરની અંદર પાણી વાળવા। આપણે જતા હતા પાણી વાળવામાં, એટલી અંદર તમે જોયું તો અમારા ડોગેશભાઈ છે, હજુ એમની ગુડ મોર્નિંગ થઈને તો એટલે ઊંઘી રહ્યા હતા। તો મેં ડોગેશભાઈને જગાડવાનો પ્રયત્ન કર્યો, મારો પાવડો મૂકી અને ચાલુ કરી દીધું કામ। ખેતરની અંદર કામ કરતો હતો તો કામ કરતાં કરતાં મને લાગ્યો બહુ થાક, એટલે હું નીકળી ગયો પાછો ઘર બાજુ જવા માટે। ઘરે જઈને પી લીધું અમે પાણી। એ પાછું બાજુના ઘરની અંદર ફ્રીજમાંથી બોટલ કાઢીને પાણી પી લીધું। ત્યારબાદ ગયો મોટરે જઈને કરી અમે કુંડીની અંદર લાઈન કર્યા બાદ પાછું આવીને જોયું તો પાણી સીધું આવી ગયું તો ખેતરની અંદર। પાણી ખેતરમાં આવી ગયું એટલે હું ફટાફટ પાવડો લઈ અને નીકળી પડ્યો ખેતરની અંદર આંટો મારવા માટે। ખેતરની અંદર પાણી વાળીને આંટો મારતો હતો ત્યાં મારી મમ્મી છે એ એક બાજુ કાપી રહી હતી ભેંસ માટેનો નાસ્તો। એટલાની અંદર પાણી ફાટી ગયું તો પાછો ફટાફટ હું બધવા નાહવા માટે આવ્યો। એટલામાં અમારા ડોગેશભાઈ છે એનું ગુડ મોર્નિંગ થઈ ગયું તો એ પણ આવી ગયા નાહવા માટે। તો ડોગેશભાઈએ પણ લઈ લીધી નાહવાની મજા, मतलब वो अलग ही लेवल का बंदा था। ત્યારબાદ આવી ગયો હું ઘેર, થોડીક લાગી હતી ભૂખ એટલે રસ્તામાં ખાઈ લીધો મેં તો થેપલા અને ત્યારબાદ ઘેરે પહોંચીને કરી લીધો અમે થેપલા અને મરચાંનો નાસ્તો। તો મળીએ એક નવા બ્લોગની અંદર। થેન્ક યુ।